गुजरात के वडोदरा में ट्रैफिक जैम और सड़कों के गड्ढों के कारण दुल्हन अपनी ही शादी में फंस गई और लिफ्ट लेकर उसे शादी में पहुंचना पड़ा। वडोदरा में सड़कों पर पड़े गड्ढों और ट्रैफिक जाम ने एक दुल्हन को उसके ही विवाह में देर से पहुंचा दिया। हालात ऐसे बने कि दुल्हन को 2 पहिया वाहन पर लिफ्ट लेकर शादी स्थल तक पहुंचना पड़ा। मामला आजवा रोड का है, जहां विकास कार्यों के चलते जगह जगह सड़कें खोदी गई हैं और डायवर्जन दिए गए हैं। इसी कारण भारी ट्रैफिक जाम की स्थिति बनी हुई है, जिसके चलते ये पूरा मामला सामने आया है। एक्चुअली હું પાર્લરથી રેડી થઈને ઘરે આવી, ઘરેથી પછી જતી હતી હું, કેમ કે ટાઈમ થઈ ગયેલો અને બારાત ઓલમોસ્ટ આવવાની હતી. થોડો ટાઈમ હતો મારી પાસે કે હું ફોટોશૂટ કરવાનું હતું, તો ફોટોશૂટ તો થયો નહીં કેમ કે ટ્રાફિક એટલો બધો હતો. વન વે હતો કેમ કે એક સાઈડ બધું ખોદી નાખેલું હતું અને જે વન વે હતો ત્યાં 3 બસ ફસાઈ ગઈ હતી, એટલે કોઈ બસને જવાની જગ્યા નહોતી એકચ્યુઅલી. અને એટલે મારી ગાડી બી ત્યાં સ્ટક થઈ ગયેલી, એટલે મારે પછી છેલ્લે એવું કરવું પડ્યું કે કોઈ રેન્ડમ લોકોને બોલાવીને મારે એક્ટિવા પર જવું પડ્યું. એટલે એક એક્ટિવા પર હું હતી, એક એક્ટિવા પર મારી મમ્મી હતી અને બીજા એક્ટિવા પર મારો ભાઈ હતો. એટલે એવી રીતે અમે પાર્ટી પ્લોટ પહોંચ્યા. બારાત આવી ગઈ હતી અને મારા ફેમિલીમાંથી જ કોઈ રિચ્યુઅલ્સ કરવા ના હોય તો પછી ના સારું, અપમાન જેવું લાગે. એટલે ખાડા ખોદો તો સમયસર થોડું પૂરવાનું બી રાખો, કેમ કે એ ટાઈમે કદાચ એમ્બ્યુલન્સ હોત તો એ સિચ્યુએશન ડિફરન્ટ થઈ શકતી હતી. કેમ કે મારા લગ્ન તો મુહૂર્ત વગર બી થઈ શકતા હતા, પણ કોઈનું જીવ જતું રહેતું અગર લાઈફ એન્ડ ડેથ સિચ્યુએશન હોત તો.